ફ્રેન્ડ્સ, હવે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રકરણ 6 રેખાઓ અને ખૂણાઓ. એની અંદર આજે આપણે પ્રમેય 6.7 જોવાનો છે. પ્રમેયની પ્રતિજ્ઞા એવી છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય. આપણે ભણતા તો આવીએ છીએ 8મા માં અને 7મા માં આપણે જોઈ ગયા કે ત્રિકોણના ત્રણ ખૂણાના માપનો સરવાળો કરો તો એ 180 થવો જોઈએ. આપણે એ જ વસ્તુ અત્યારે આપણે પ્રમેયમાં સાબિત કરવાની છે કે આ પ્રમાણે તેમનો સરવાળો 180 થઈ શકે. બરોબર? જોઈએ આપણે સૌથી પહેલા પક્ષ ત્રિકોણ ABC આપેલ છે. હવે આપણે સાબિત કરવું હોય એના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય છે તો એને ત્રિકોણ આપવો પડે ને. તો ત્રિકોણ તમને આપેલો છે, બરોબર છે? એટલે આપણો પક્ષ કયો? ત્રિકોણ ABC આપેલ છે. સાધ્ય શું સાબિત કરવું છે તમારે? તો કે આપણે સાબિત કરવાનું છે કે ત્રિકોણના ત્રણેય ખૂણા એટલે કે ખૂણો A, ખૂણો B અને ખૂણો C એ ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય એવું તમારે સાબિત કરવાનું છે. તો ઈ આપણું સાધ્ય બને. એટલે આપણે સાધ્યમાં લખેલું છે ખૂણો A + ખૂણો B + ખૂણો C બરાબર 180 અંશ. ઓકે? હવે આ આપણે સાધ્ય છે એ સાબિત કરવા માટે પ્રયત્ન કરીએ. સાબિતીમાં A માંથી પસાર થતી અને BC ને સમાંતર હોય તેવી રેખા XY દોરો. ત્રિકોણ ABC નું શિરોબિંદુ A એ માંથી પસાર થતી અને આ જે એની બીજી બાજુ છે BC એને સમાંતર હોય એવી આપણે રેખા XY દોરવાની છે. ફરીથી કહીએ, બિંદુ A અને રેખા BC ને સમાંતર હોય તેવી રેખા XY દોરો. બરોબર? પછી આગળ માટે XY સમાંતર BC અને AB તેમની છેદિકા છે. હવે જો આ રેખા XY અને BC એ બે શું છે? સમાંતર રેખાઓ છે. આપણે આગળ ચર્ચા કરી કે ભાઈ A માંથી પસાર થતું અને BC ને સમાંતર હોય એટલે XY અને BC છે બે સમાંતર રેખાઓ છે. અને આ AC છે એમની છેદિકા બને. AC છે તેમની છેદિકા બને કારણ કે આને તમે આમ લંબાવી દો આગળ, બરોબર છે? તો આ બે રેખાઓને AC છે છેદે છે. માટે ખૂણો 4 બરાબર ખૂણો 2 એ બે ખૂણાઓના માપ છે સરખા આવશે. શું કામે? તો કે એ બે ખૂણાઓ છે યુગ્મ કોણની જોડના ખૂણા બને છે. જો અહીંયા Z જેવો આકાર બને છે. XY અને BC છે એ બે સમાંતર છે અને આ AC ની છેદિકા હોય તો જોજો આ ઊંધો Z બને છે. બને છે. માટે એ બે ખૂણાઓ છે એ એક મિનિટ સોરી AC નહીં આપણે AB લેવાનું છે. તો આ X આ Z છે Z જેવો આકાર બને છે અહીંયા. તો આ 4 અને 2 ખૂણાઓ એ Z ના આકારમાં સમાવેશ થાય છે માટે એ બે ખૂણાનો આકાર છે એ યુગ્મ કોણના ખૂણાઓ કહેવાય. માટે એ બે ખૂણાઓના માપ છે હંમેશા કેવા હોય? સરખા. એ જ પ્રમાણે જેમાં AB છેદિકા બને છે એ પ્રમાણે AC છે પણ એની છેદિકા છે. તો અહીંયા YAC અને ACB એટલે કે ખૂણો 5 અને ખૂણો 3 એ બે ખૂણાઓ છે યુગ્મ કોણની જોડના ખૂણા થશે. અને બે યુગ્મ કોણની જોડના ખૂણાઓ હોય એટલે ઈ બે ખૂણાઓના માપ છે સરખા થાય. તો આપણે અહીં લખ્યું માટે ખૂણો 5 બરાબર ખૂણો 3. શા માટે સરખા છે? તેનું કારણ લખ્યું યુગ્મ કોણની જોડના ખૂણાઓ છે. ઓકે? હવે આપણી પાસે જગ્યા નથી તો ઉપરનું પક્ષ સાધ્ય છે કાઢી નાખો. સાબિતી પણ થોડીક જવા દે. આપણે આને પરિણામ કહી દઈએ A અને આને કહી દઈએ પરિણામ B. બરોબર? હવે મિત્રો જો આ રેખા XAY રેખા XAY છે એને આપણે સરળ કોણ કહી શકીએ? કહી શકીએ. સરળ કોણની વ્યાખ્યા આપણે આગળ શીખી ગયા. તો અહીંયા ખૂણો XAY એ સરળ કોણ બને અને સરળ કોણનું માપ કેટલું હોય? 180 અંશ. અહીંયા આપણે લખીએ બિંદુ A XY પર આવેલ છે.
બિંદુ એ છે એ રેખા XY ઉપર આવેલું છે, માટે ખૂણો XAY સરળ કોણ બને, અને સરળ કોણ બને માટે એમનો સરવાળો છે 180 થાય. હવે અહીં તમે જોઈ શકો છો કે સરળ કોણ છે એ સરળ કોણમાં ત્રણ ખૂણાનો સમાવેશ થાય છે, 4, 1 અને 5. એ ત્રણેય ખૂણાનો સમાવેશ થાય છે, તો એ ત્રણેય ખૂણાનો સરવાળો 180 હોય, માટે ખૂણો 4 વત્તા ખૂણો 1 વત્તા ખૂણો 5 બરાબર 180. ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180. હવે આપણે આગળ જ સાબિત કરી ગયા કે 4 અને 2 એ બે ખૂણાઓના માપ કેવા છે? સરખા છે. તો આપણે આ 4 ની જગ્યાએ ખૂણો 2 લખી શકીએ, વત્તા 1 ની જગ્યાએ 1 વત્તા એ જ પ્રમાણે ખૂણો 5 અને ખૂણો 3 એમના માપ પણ કેવા છે? સરખા છે. તો આપણે આ 5 ની જગ્યાએ 3 લખી શકશું, બરોબર છે? બરાબર ના બરાબર 180 ના 180. હવે જો એ ત્રિકોણ ABC ના ત્રણેય ખૂણાના માપ આપણે નામ આપ્યા હતા 1, 2 અને 3 એ આવી ગયા. 1, 2 અને 3 ક્રમમાં આપણે લખી નાખીએ, 1 વત્તા આ 2 વત્તા 3 બરાબર 180. હવે ખૂણો 1 એટલે શું છે? ખૂણો A બને છે, તો અહીંયા A લખી નાખીએ. ખૂણો 2 એટલે ખૂણો B છે, તો અહીંયા આપણે ખૂણો B લખીએ. 3 એટલે ખૂણો C છે, તો અહીંયા આપણે ખૂણો C લખી નાખીએ, બરાબર 180. તો આપણે સાધ્યનું વિધાન છેલ્લે આવી ગયું. જ્યાં સુધી સાધ્યનું વિધાન ન આવે ત્યાં સુધી આપણો પ્રમેય સાબિત થયો કહેવાય. આપણું સાધ્યનું વિધાન જ્યાં આવી જાય ત્યાં આપણો પ્રમેય પૂરો થાય. તો આ પ્રમાણે આપણે ત્રિકોણ ABC ના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય એવું સાબિત કરી શકીએ છીએ. તો હવે આપણે મિત્રો પ્રમેય 6.8 જોવાનો છે. તો આગળના લેક્ચરમાં આપણે બહિષ્કોણ શીખી ગયા, અને બહિષ્કોણ ઉપરથી આપણે અંતઃસમકોણ પણ શીખેલા. તો બહિષ્કોણ અને અંતઃસમકોણ કોને કહેવાય આપણે ખ્યાલ છે. ફરીથી આપણે રિવિઝન કરી લઈએ કે કોઈ પણ ત્રિકોણના ત્રણ શિરોબિંદુમાંથી કોઈ પણ શિરોબિંદુની આગળ તમે રેખા વધારો, આપણે અહીંયા C પાસે રેખા વધારેલી છે, તો એનાથી જે ખૂણો બને એને બહિષ્કોણ કહેવાય. આ આપણો બહિષ્કોણનો ખૂણો છે ACD. અને કોઈ પણ ત્રિકોણના બહિષ્કોણ સાથે જે રૈખિક જોડનો ખૂણો બનાવતો હોય એ શિરોબિંદુ સિવાયના જે શિરોબિંદુઓ છે એ શિરોબિંદુને તે બહિષ્કોણના અંતઃસમકોણના ખૂણા કહે છે. ક્લિયર? વ્યાખ્યા આગળ આપણે શીખી ગયા છીએ, ફરીથી રિવિઝન કરેલું છે. હવે આપણે પ્રમેયની પ્રતિજ્ઞા વાંચીએ કે જો ત્રિકોણની એક બાજુને લંબાવવામાં આવે તો આ પ્રકારે બનેલ બહિષ્કોણ બંને અંતઃસમકોણના સરવાળાને સમાન થાય છે. કોઈ પણ ત્રિકોણની કોઈ પણ એક બાજુને લંબાવવામાં આવે એવું કીધેલું છે, તો એનાથી જે બહિષ્કોણ બને એ બહિષ્કોણનું માપ એમના અંતઃસમકોણના માપના સરવાળા બરાબર થાય. એટલે કે મિત્રો અહીંયા ACD ખૂણાનું માપ કેટલું હશે? તો કે એમના અંતઃસમકોણના ખૂણા, ખૂણો A અને ખૂણો B, એ બે ખૂણાઓના માપના સરવાળા બરાબર હશે એવું અહીંયા આપણે સાબિત કરવાનું છે. ઓકે, તો જોઈએ કઈ રીતના સાબિત કરીએ છીએ. સૌથી પહેલા પક્ષ જોઈએ. ત્રિકોણ ABC ની બાજુ BC ને C તરફ લંબાવો. તો આપણે ત્રિકોણ ABC ની BC ને C તરફ લંબાવી, બહિષ્કોણ ACD મળે. C તરફ તમે લંબાવો એટલે બહિષ્કોણનો ખૂણો ACD મળે છે. અને આ આપણે રકમમાં આપેલું છે. એક બાજુને લંબાવવાનું કીધું છે, તો એક બાજુ આપણે BC પસંદ કરી, એને લંબાવ્યો એટલે ખૂણો ACD છે એ બહિષ્કોણનો મળેલો છે. બરોબર? બનેલ બહિષ્કોણ બંને અંતઃસમકોણના સરવાળાને સમાન થાય છે. હવે ઈ બહિષ્કોણનું માપ કેટલું છે આપણે હમણાં ચર્ચા કરી. હવે સાધ્ય, તો કે સાધ્ય એટલે શું? તો કે સાધ્ય આપણે જે વિધાન સાબિત કરવું છે. શું સાબિત કરવું છે? તો કે આ બહિષ્કોણ બંને અંતઃસમકોણના સરવાળાને સમાન થાય છે. આ અંડરલાઈન એ આપણે સાબિત કરવાનું છે. કોઈ પણ બહિષ્કોણનું માપ
એટલે બહિષ્કોણ એટલે આપણો ખૂણો ACB. એનું કેટલું હોય તો કે એમના અંતઃસમકોણના ખૂણાને સરવાળા બરાબર હોય છે. તો અંતઃસમકોણના ખૂણા એટલે ખૂણો A અને ખૂણો B. ક્લિયર આટલું? હવે એ વસ્તુને આપણે સાબિત કરવાની છે. ત્રિકોણ ABC ની અંદર ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180 પ્રમેય 6.7 મુજબ આપણે જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. અને હમણાં આની પહેલાનો પ્રમેય આપણે શીખી ગયા. એ પ્રમેય હતો પ્રમેય 6.7. ઓકે. પાછું ખૂણો ACD વત્તા ખૂણો ACB બરાબર 180. તમે આ આકૃતિમાં જોશો તો ACB ખૂણો અને આ ACD ખૂણો, આ બે ખૂણાઓ છે એ રૈખિક જોડના ખૂણા બને છે. અને રૈખિક જોડના ખૂણા હોય તો એ બે ખૂણાનો સરવાળો કેટલો થશે? 180. તો આપણે અહીં લખ્યું ACD વત્તા ACB બરાબર 180. શા માટે? તો કે રૈખિક જોડ છે માટે. ઓકે. હવે ACD ના ACD, ACB ના ACB બરાબર ના બરાબર. 180 ની જગ્યાએ આપણે લખ્યું ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C. બરોબર છે? આપણે એ ઉપર લખ્યું છે, એ સાબિત કરી દીધું છે. તો આપણે 180 ની જગ્યાએ આપણે A, B અને C લખેલા છે. પાછા ઉપરના જેમ છે તેમ A ની જગ્યાએ A, B ની જગ્યાએ B, પણ આ C ની જગ્યાએ આપણે ACB લખ્યું. હવે આ C છે મિત્રો એ ત્રિકોણ ABC નો એક ખૂણો છે. તો આપણે કોઈ પણ ખૂણાને આપણે બે રીતે દર્શાવી શકીએ, આપણે ખ્યાલ છે. આને ખૂણો A કહેવાય. અને ખૂણો A ને એનું બીજું કઈ રીતના દર્શાવી શકીએ? તો એને ખૂણો તમે BAC કહી શકો. કહી શકીએ? એ જ પ્રમાણે આ એક ખૂણો C છે, એ ખૂણો C કહી શકો. અને એનું આખું નામ, પૂરું નામ આપણે દેવું હોય તો ખૂણો ACB પણ કહી શકો. કહી શકો? તો એ પ્રમાણે આપણે C ની જગ્યાએ લખ્યા ખૂણો ACB. ક્લિયર? એવું શું કામ કર્યું? તો કે અહીંયા ACB હતા ને એટલે આ સીધે સીધા આપણે ઉડાડી શકત, પણ ત્યારે તો તમને સમજાય એટલા માટે આપણે C ની જગ્યાએ ACB લખ્યા. હવે જો બે જગ્યાએ ACB છે, બે જગ્યાએ નિશાની પણ સરખી છે, તો બે ઉડી જાય. તમને થશે એ કેમ ઉડી જાય? તો કે આનું તમે પક્ષાંતર કરો તો માઈનસ થઈ જાય. માઈનસ પ્લસ બે બાજુ છે એ ઉડી જાય. તો મિત્રો આ બે ઉડી ગયા તો વધ્યું શું? તો કે આ બાજુ વધ્યા ખૂણો ACD. આ બાજુ શું વધ્યું? તો કે આ બાજુ વધ્યા ખૂણો A વત્તા ખૂણો B. ઓકે. તો આ વિધાન છે એ જ આપણે સાબિત કરવું છે. સાબિત કરવાનું વિધાન છેલ્લે આવી ગયું. ખૂણો ACD બરાબર ખૂણો A વત્તા B. ખૂણો ACD બરાબર ખૂણો A વત્તા ખૂણો B. આ પ્રમાણે મિત્રો આ પ્રમેય આપણે સાબિત કરી શકીએ છીએ.